પાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। કરણી સેનાની 2 મહિલા આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે। ગીતાબા પરમાર, પ્રજ્ઞાબા ઝાલાને પોલીસે નજરકેદ કર્યા। મહિલા આગેવાનોએ જોહર કરવાની જાહેરાત કરી હતી। જોહર અટકાવવા પોલીસે બંનેને નજરકેદ કર્યા। દિવ્યા ચૌહાણ લાઈવ જોડાયેલા છે। દિવ્યા, ક્ષત્રિય સમાજનો રૂપાલાને લઈને જે રોષ છે તે યથાવત જોવા મળ્યો છે અને હવે ક્ષત્રિય મહિલાઓને નજરકેદ કરવામાં આવી છે। શું માહિતી છે આ મામલે? ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને સતત ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। આજે પણ કરણી સેનાના અધ્યક્ષ છે તે પણ અમદાવાદ આવવાના છે, રાજપૂત ભવન ખાતે બેઠક કરવાના છે। આ સાથે જે બંને મહિલાઓ હતી કરણી સેનાની મહિલા અધ્યક્ષો, બંનેને આજે વહેલી સવારથી જ પોલીસે મોડી રાત્રે અટકાયત કરીને નજરકેદ છે તે કરવામાં આવ્યા છે। બંને મહિલાઓ દ્વારા જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને ગતકાલે હાથમાં મહેંદી મુકાવીને શોડે શણગાર સજીને આજે 4 વાગે કમલમ ખાતે જોહર કરવાની સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવી હતી। સમાજના આગેવાનો તરફથી તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો અને જોહર ન કરે તે માટે સ્થળ પર પોલીસ પહોંચીને સમગ્ર મામલો ઠાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। ગઈકાલથી જ બંને મહિલાઓને નજરકેદ કરવામાં આવી રહી છે। અહીંયા જે ગુપ્ત સ્થળે બંને મહિલાઓને લાવવામાં આવી છે તે સ્થળની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। સમગ્ર સોસાયટીની આજુબાજુમાં પણ પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। સમાજના આગેવાનોને પણ આજે મળવા દેવામાં નથી આવતા। ગઈકાલે પણ સમજાવવાનો સમાજના આગેવાનો તરફથી પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો અને જોહર ન કરે તે માટેની પણ તમામ સતત પ્રયત્ન છે તે પોલીસ તરફથી પણ અહીંયા બંદોબસ્ત છે તે કરવામાં આવ્યો છે અને વહેલી સવારથી જ બંને મહિલાઓને ઘરની બહાર ન નીકળે તે માટે નજરકેદ છે તે કરી લેવામાં આવ્યા છે। તમામ જે મહિલા આગેવાનો છે એમને કોઈ પણ પ્રકારના કોઈ પણ વ્યક્તિ ન મળી શકે તે માટેનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે જ્યાં જ્યાં વિરોધ કરવામાં આવ્યો છે ત્યાં ત્યાં હજી પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટ હોય કે પછી અન્ય સ્થળે હોય, આ સાથે જ આજે રાજકોટમાં પણ મહત્વની સંકલન સમિતિની બેઠક મળવાની છે અને બીજી તરફ ચૂંટણી પ્રચાર છે જે પરસોત્તમ રૂપાલાએ શરૂ કર્યો છે તેને લઈને પણ સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાજપૂત સમાજમાં ક્ષત્રાણીઓ આકરા પાણીએ જોવા મળી રહી છે, ત્યારે ગઈકાલે પણ જે પ્રકારે ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો આજે પણ આ જ પ્રકારનો વિરોધ યથાવત છે। જોહરની જાહેરાત વચ્ચે બંને મહિલાઓને નજરકેદ કરી લેવામાં આવી છે અને સાથે જ અન્ય કોઈ પણ પ્રકારની જો જાહેરાત કરે તો તેને લઈને પણ આગામી સાવચેતીના ભાગરૂપે અન્ય આગેવાનો છે તેમના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી કિન્નરી। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।